બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના પિતા અને રિટાયર્ડ પોલીસ ઓફિસર જગદીશ પાટની સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સરકારમાં ઊંચો હોદ્દો મેળવવા અને કમિશનમાં ચેરમેન વાઇસ ચેરમેન બનાવવાના નામે તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. તો આ કેસમાં જૂના અખાડાના આચાર્ય સહિત 5 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે જગદીશ પાટનાની 3 મહિનામાં કામ પૂરું નહીં થાય તો વ્યાજ સહિત પૈસા પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 6 મહિના પછી પણ કંઈ થઈ શક્યું નથી. જગદીશ પાટનાનીને ન તો કોઈ પોસ્ટ મળી કે ના તો પૈસા પાછા. રિટાયર્ડ ડેપ્યુટી એસપી જગદીશ પાટની બરેલીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં રહે છે. તેમનું કહેવું છે કે શિવેન્દ્ર પ્રતાપસિંહ તેમના પરિચિત છે. તો શિવેન્દ્રે તેમને જૂના અખાડાના દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ સાથે મુલાકાત કરાવી હતી. આ લોકોએ જગદીશ પાટનીને ખાતરી આપી હતી કે તેઓ તેમને સરકારી કમિશનમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અથવા અન્ય પ્રતિષ્ઠિત પદો મેળવવામાં મદદ કરી શકે છે. તો શરૂઆતમાં આ લોકોએ તેમના માટે મોટા રાજકીય સંપર્કોને ટાંકીને જગદીશ પાટનીનો વિશ્વાસ જીત્યો હતો. તેણે જગદીશને કહ્યું કે તેમની પાસે ઘણા સંપર્કો છે જે તેને સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરી શકે છે. તો ઘણા મહિનાઓ સુધી રખડતા રહ્યા. આ પછી આરોપીએ જગદીશ પાટની પાસે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તો 5 લાખ રોકડા લીધા અને 3 અલગ અલગ બેંક ખાતામાં 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તો આ વ્યવહાર બાદ પણ જગદીશ પાટનીને તેમનું કામ પૂર્ણ થશે તેવી કોઈ ખાતરી મળી નથી. જ્યારે ઘણા મહિનાઓ વીતી ગયા અને કોઈ પરિણામ ન મળ્યું ત્યારે જગદીશ પાટનીને ખાતરી થઈ કે તે છેતરપિંડીનો શિકાર બન્યો છે. ત્યારે તેણે આ મામલે એસએસપીને ફરિયાદ કરી હતી. તો એસએસપીના આદેશ પર કોતવાલી પોલીસ સ્ટેશનમાં શિવેન્દ્ર પ્રતાપસિંહ, દિવાકર ગર્ગ, પ્રીતિ ગર્ગ, આચાર્ય જયપ્રકાશ અને ઓએસડી હિમાંશુ વિરુદ્ધ છેતરપિંડી, બનાવટી અને ધાક ધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.